આજ વાત મેવાડની શૂરવીરતાની કરશું કે મેવાડની શૂરવીરતાની વાતો એટલે કે જ્યાં કને સ્વતંત્રતા, વટ, વચન અને કુરબાની ને સમર્પણ જેની રગે રગમાં ભરેલું હોય એ રાજસ્થાન અને એમાંય મેવાડ. મેવાડની એક વાત કરું તો ત્યાં કને સુંવરોનો બહુ ત્રાસ હતો, જંગલી સુંવરોનો. અને એમાં એક રાજકુમાર પોતાનો ભાલો લઈને નીકળ્યો અને જ્યાં કને પણ સુંવર દેખાય ઉहाँ કને ભાલાથી વીંધી નાખતો હતો. હવે એમાં એવું હોય કે ભાલો જો હુંવરને બરોબર બાજુમાં તમે ઘોડો લઈ જાઓ તો જ એ ભાલો એને હુંવરને લાગે. અને એમાં હુંવરની જે દાંતેડીઓ હોય, જે આગળની જે બે દાંત, એ એવા ખતરનાક હોય કે સમજી લ્યો ઘોડાને જો લાગે અને બરોબર જો એ આવી જાય તો ઘોડાને ઉલારી નાખે એવી એની દાંતેડીઓ હોય, આગળના દાંત એ હુંવરના. અને એમાં આ રાજકુમારે રોજના બે ત્રણ કરીને લગભગ બધા હુંવરને ખતમ કરી નાખ્યા. એમાં છેલ્લે એક કપલ વધ્યો, એમ હુંવર અને હુંવરની માદા, એમ બે જણા ગુફામાં. અને બે જણા ગુફામાં હતા અને આ બાજુથી ઘોડો આવવાનો અવાજ આવ્યો અને એ ઘોડાના અવાજમાં ભૂંડણને, હુંવરની જે માદા હોય ને ભૂંડણ કે, એ ભૂંડણને ખબર પડી ગઈ કે આ રાજકુમાર આવે છે અને આજ આપણાને ભાલાથી વીંધી નાખશે. એટલે એણે એના ધણીને કીધું કે આપણે છે ને આ પાછળના અહીંયાથી રસ્તેથી ભાગી જાય, ખેતરમાં જુવારનો ખેતર છે અને એમાંથી આપણે નીકળી જશું, નકા આજે આપણે આના ભાલે વીંધાઈ જશું. ત્યારે મેવાડનો જે હુંવર એ શું કહે છે કે મગરો છોડું હું નહીં, મગરો છોડું હું નહીં, ભૂનણ મત ભીલમાય, સેલા ટકરા ઝેલશું પણ ભાંગા વસ લજાય. હા, એણે કીધું કે આપણે આ મગરો એટલે ડુંગર છોડું એ હું નહીં, બરાબર. અને આ સેલા એટલે ભાલો, એ કે ભાલાના ઘા ઝીલશું પણ ભાગશું નહીં. આ મેવાડની વીરતા એ ભૂનણમાં પણ કવિ